દમણમાં 4 અને 5 નવેમ્બરે યોજાનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને કાયદો વ્યવસ્થા જળવાય અને મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પર 20 વાહનોમાં પોલીસ જવાનોનો મોટો કાફલો ફર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે, એસઓજી અને નાની દમણ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ તથા અન્ય કર્મીઓએ આ કાર્યવાહીમાં ભાગ લીધો। પોલીસ વડાએ જણાવ્યું કે ચૂંટણી ફરજ માટે ગુજરાત પોલીસના 350થી વધુ કર્મચારીઓને બોલાવાયા છે। हमने फ्लैग मार्च निकाला ताकि लोगों में एक विश्वास जगाया जा सके कि वो अपना मतदान जो है वो बिल्कुल फ्री एंड फेयर तरीके से कर सकते हैं। और जो भी क्रिमिनल एलिमेंट्स हैं उनमें एक डर का माहौल पैदा करने के लिए फ्लैग मार्च दमन के अलग अलग इलाकों में निकाला जा रहा है। सभी 5 अभी हमारे पास आउटर फोर्स भी आई है अराउंड 350 और हमारी लोकल पुलिस भी है, तो हर एरियाज में हमने डिवाइड कर दिया है। तो हर एरिया में अभी साइमल्टेनियसली फ्लैग